જય માતાજીને જય દ્વારકાધીશ બધાને. તો જો અત્યારે વાગ્યા છે 8:30 અને આપણે આવી ગયા છીએ ઓઇલ મિલે. એટલે મારે તો જો કે આવવામાં થઈ ગયું હતું મોડું, પણ ભાવલો હટ આવ્યો હતો. એને જો બધી દુકાનનું ને એવું બધું ખોલીને અગરબત્તીને એવું બધું વાંચવાયું છે. અને જો આપણે અત્યારમાં આવી અને આ ખુડેસું ને એવું બધું બહાર કાઢવાનું હતું, તો એ બધું કાઢી અને બહાર મૂકી દીધું છે. અને અમુક જો આ રાંપ ને આવું બધું હોય તો એ બધું બહાર જે મૂકવાનું હતું એ મૂકી દીધું છે. અને જો આ છે આપણે ટ્રેક્ટરથી સિંગ કાઢવાની જે રાંપ આવે એ રાંપ આપણે જે ટ્રેક્ટરથી વાહે હાથી જોડીને રાંપ આવે સિંગ કાઢવાની એ છે. તો અત્યારે એની સિઝન હાલે છે એટલે જો બહાર મૂકી દીધી છે. અને જો અહીંયા આપણે ચકલાને સોખવાળ કીધેલી છે દાણા નાખવાની, તો ના જો સેવ નાખી દીધી છે. એમાં એવું થતું કે હમણાંથી આપણે દાણા ખૂટી ગયા હતા એટલે દાણા લાવવાનું તો ભૂલાઈ જતું. તો સીધી સેવના આપણે 3 પડીકા આવ્યા હતા એ પીડ્યા હતા, તો આજે પહેલું પડીકું હતું એ નાખી દીધું છે. અને જો અત્યારમાં સકલાઈથી મીંડ્યા છે આવવા. જો એક અહીંયા માળો છે સકલાનો, એમાંય બચ્ચા છે, અને એક માળો અહીંયા છે બીજો, એમાંય બચ્ચા છે. એટલે સકલા જો અહીંથી સેવ લઈ અને ખવડાવવા મીંડ્યા છે. અને પાછા એક અડિયાનો માળો છે આપણે આ બોરસલીમાં, પણ એ તો હજી અત્યારમાં આવ્યા નથી. અને બીજા જો 2 માળા અહીંયા છે સકલાના. એટલે સકલા આપણે અહીંયા બહુ છે, એ બધા જો સેવ ખાવા આવે છે. એટલે અત્યારમાં જો સેવને એવું બધું નાખી દીધું છે અને બધી સાફ સફાઈને એવું બધું કરી વાળ્યું છે. એટલે ભાવલાને જવું હતું ગામમાં, તો એ વિયો જો છે ગામમાં સાયકલ લઈને. એટલે અત્યારે તો આપણે એકલા અહીં સીવી મારા બાપુનું ઈશોક કાકાને એ બધા ગામમાં વ્યા ગયા છે. તો અત્યારે જો આપણે એકલા અહીં બેઠા છે. અને પછી હમણાં જવું છે મોઢુકા, કેમ કે મોઢુકા જવું છે વાળ કપાવવા. એમાં એવું હતું જેથી દાઢી કરાવવા ગયો તેથી વાળને બધું કપાવવું હતું, પણ લાઈટ હતી નહીં એટલે દાઢી એક ખાલી થઈ હતી. તો આજ હમણે ઈવડા એ બધા આવે એટલે દાઢી કરાવવા જવું છે. અને બપોર પછી જવાનું છે બહાર ગામ, એટલે ટૂંકમાં જવાનું છે. તો અહીંયા જ છે આપણે આઠાણી, ત્યાં અમારો એક ભાઈબંધ છે એના ઓલે આપણે જે અમૃત પુષ્પ દવા આણી હતી એમાં નાખવા મધ જોવે, તો એ મધને એવું લેવા જવાનું છે. આપણે અહીંથી લગભગ 5-6 કિલોમીટર જેવું થાય આથાણી ગામ, ત્યાં એને વાડીએ જવાનું છે મધ લેવા. એટલે એને વાતચીત થઈ હતી, પણ એ થોડાક દિવસથી બહાર હતો અમદાવાદ. એટલે આજે પાછો ઘરે આવી ગયો હતો. તો કાલ સાંજે એનો વોટ્સઅપમાં મેસેજ હતો કે હું અત્યારે ઘરે આવી ગયો છું, કાલ બપોર પછી આવજો તમે. તો આજ જવું છે. તો એની વાડી અને કઈ રીતની મધની ખેતી કરે છે એ બધું તમને બતાવ્યું. ત્યારે આજે આપણે ટીસી જ્યાં એનું હતું ઓઇલ મિલનું એ બળી ગયું હતું, તો એ ફિટ કરવા આવ્યા છે. એટલે જૂનું ટીસી હતું એ જો રિક્ષામાં હેઠું ઉતારીને મૂકી દીધું છે સેન કંપાથી, અને આગળ જે પીડ્યું એ નવું છે. એટલે પહેલાં તો જો એટલી એંગલે સેન કંપો ફિટ કર્યો હતો ટીસી ઉતાર્યું ત્યારે, તો એ એંગલ હતી એ વળી ગઈ. એટલે જો ઉપલી એંગલે પાછું ફિટ કર્યો છે સેન કંપો, નવું ટીસી ચડાવવાનું છે. એટલે કેમ કે એ ટીસી જૂનું ટીસી હતું એની કરતાં જરીક મોટું છે. તો એ 3 જણા આવ્યા છે. એટલે જો હવે સેન કંપો પાછો ફિટ કરી અને હેઠો આવવા દેશે આટલો. અને જો એક આ ટીસી છે એ અમારા ગામમાં નામ ટીસી દોઈ દીધું, એ બદલાવીને લાવ્યા હતા. તો એ ટીસી જો ને હેઠું પીડ્યું છે. અને જો આંકડીઓ આવી ગયો હેઠો, એટલે આ ટીસીને પાછું તે ચડાવવાનું છે હવે. તો હવે જો ફાઇનલી આપણે ટીસી જે હતું નવું એ મુકાઈ ગયું છે. અને હવે મીંડ્યા છે ફિટ કરવા. અને જો અત્યારે જૂનું ટીસીની બધું હતું મુકાઈ દીધું છે. જૂનું ટીસી છે એ બીજેથી બદલાવીને આવ્યા હતા અમારા ગામમાં. અને જો નવું ટીસી મૂકી દીધું છે અને મીંડ્યા છે બોલને બધું વાંચીને ફિટ કરવું. જો હવે આપણે ટીસી જે નવું મૂકવાનું હતું એ મુકાઈ ગયું કમ્પ્લેટ. અને એ તે શેડાને એવું બધું દઈ અને ફિટ કરીને વ્યાયા છે હેઠા. અને જે ઓલું ટીસી હતું એ રિક્ષામાં આગળ લઈ લીધું છે અને બાંધવાનું ને એવું છે ચાલુ. અને જો આપણે ઓલા ટીસીને ફિટિંગ કમ્પ્લીટ થઈ ગયું વાયરને એવું બધું.
તો હવે ડીયા ચડાવવાનું ચાલુ કરી દીધું છે, કેમ કે આપણે જે આ લાઇટ છે એ જ્યોતિગ્રામની છે, એટલે મોટું કામાનીમાં અત્યારે બધે લાઇટ ટીસી બદલાવવા બંધ કરાવી હતી, એટલે બંધ હતી. તો ત્યાંથી 66 કેવીમાંથી ફોન આવતો કે તમે કઈ રિપેરિંગ કરો. તો જો હવે ફાઇનલી બધું કમ્પ્લીટ થઈ ગયું છે અને ડીઆઈ ચડી ગયા છે હવે. એટલે હવે જો એ આ ટીસી છે એ મારી પાસે ચડાવવાનું એવું બધું કામ કરશે. ત્યાં સુધીમાં આપણે ચા બનાવી નાખીએ અને ચા પાઈ દેવી પાછો એક વખત બીજો. તો જો હવે એ 66 કેવીમાં ફોન કરવાની તૈયારી કરે છે કે ટીસી ફિટ થઈ ગયું છે, આવું ચાલુ કરી ગયું. એટલે જો આ બીજી બધી તો આ રિક્ષામાં એક ટીસી જે આપણે ઉતાર્યું એ મૂકી દીધું છે ને એ અમારા ગામમાંથી બદલાવીને લઈને આવ્યા હતા એ છે. તો જો હવે એને ફોન કરી દીધો છે આ મોટું કા 66 કેવીમાં. તો જો અત્યારે એને મોટું કા 66 કેવીમાં ફોન કરી અને લાઇટ કરાવી દીધી છે ચાલુ. અને જો હવે જે જૂનું ટીસી એક ગામમાંથી બદલાવીને લઈને આવ્યા હતા એ રિક્ષામાં મૂકી દીધું છે અને હવે બાંધવાનું ને એવું બધું રહ્યું છે. અને અહીંયા જો આપણે બધું કમ્પ્લીટ થઈ ગયું હતું તો ન્યાય તે એને લાઇટને એવું બધું ચાલુ કરાવી દીધું છે, ડીઆઈને એવું બધું ચડાવીને. તો જો હવે આ એક ભાઈ છે એ રિક્ષામાં માંડ્યા છે ટીસીને બાંધવા. હાલો હવે ચા બનાવીને એ લોકોને ચા પાઈ દેવી, પછી એને બીજે જ્યાં જવાનું હોય ને વ્યા જાય. જો ફાઇનલી હવે આપણે ટીસી જે મૂકવાનું હતું એ બદલી ગયું છે અને ચાલુ થઈ ગયું છે અને લાઇટી આવી ગઈ છે અને એ લોકોને ચા પાણી પાયા એટલે એ જો વ્યા ગયા છે. તો જો હવે તમને ગ્લોબ ચાલુ કરીને બતાવી દઉં. તો જો આપણે લાઇટ આવી ગઈ છે કમ્પ્લેટ બધાય શેડામાં. અને એક ભાઈ જો ગેસનો બાટલો લેવા આવ્યા હતા આપણે અહીંયા પ્રાઇવેટ ગો ગેસ કંપનીના જે ગેસનો બાટલો છે એની એજન્સી છે આપણી પાસે. તો એક ભાઈ બાટલો લેવા આવ્યા હતા એને બાટલો આપી દીધો છે અને એ હતા કંધેવાળિયાના. તો આપણે જે ટીસી બદલાવવા આવ્યા હતા એ કંધેવાળિયાના હતા. તો એની રિક્ષામાં બાટલો આગળ મૂકી દીધો અને એવડા એ વ્યાઈ ગયા છે. અને જો હવે આપણે જે બાપુની બધા વ્યાઈ ગયા છે નિશ્ચા, કેમ કે આજે આપણે અહીંયા જે દિવાલ સણવા જેને આપી હતી એવડા એ આવ્યા હતા એ દિવાલનું માપ કરવા. તો એ દિવાલનું માપ કર્યું અને એને જે કાંઈ હિસાબ થતો પૈસાનો એનો એ દેવાનો હતો. એટલે અને પાછું એક કામ હતું કંધેવાળિયા આપણે મારી બેનને એને ત્યાં વંડો સણવાનો હતો આ રીતનું ગોડાઉન કરવા હતું. તો એ જ્યાં છે ત્યાં જોવા કંધેવાળિયા એ ઉધડું આપ્યું હતું એવડા એ બધા આવ્યા હતા એને હાથવા. અને ત્યાંથી પછી જવાના હતા વીંચ્યા એક આંગળીયું કરવાનું હતું. આપણે રાજકોટથી જે ઇલેક્ટ્રિક શાળાનો માલ લેવી છે એને અમુક માલ આપણે ટ્રાન્સપોર્ટમાં લખાયો હતો એ વ્યા જ્યાં છે વીંચ્યા. અને બીજા કોઈ છે ગામમાંથી આવ્યા નથી, કેમ કે બધા છે મોઢે નોરતા છે ત્યાં અને રામાપીરનું આખ્યાની ગામમાં રમે છે એટલે ભાવલોની બધા જે ત્યાં છે. તો એકાદાને ફોન કરવી એટલે એ આવે, કેમ કે 12:30 તો થઈ ગયા છે અને આપણે છે બપોરો બાકી. તો એ એકાદા ગામમાંથી આવીને બપોરો કહીને આવે એટલે એ બેસે પછી આપણે જઈશું. અને હવે જો આપણે બધા એને ચા પાયો તો કપ પડ્યા છે અહીંયા હેઠા એ બધા ભેગા કરી લેવી. અને જો આજ આપણે સવારમાં સેવ નાખી હતી, જો સકલિયા અને હડિયાની આવીને બધું ખાઈ ગયા છે. તો અમને જાવી કીધી એટલે કંઈક દાણા અને ચોખા ને એવું થોડુંક લેતા આવીશું એટલે એનું હાલ્યા કરે. તો જો આ માવાના બધા કાગળિયા વીણવી છે. આજ તો લગભગ વાળ કપવા જવાનો નહીં કાંઈ મેળ રે એવું લાગતું નથી. તો જો કાગળિયા બધા વીણાઈ ગયા છે એને નાખી દીધું કચરા પેટીમાં. અને હવે ફોન મૂકવો છે ચાર્જિંગમાં, કેમ કે ચાર્જિંગ ફોનમાં છે નહીં એટલે ફોન મૂકી દેવી ચાર્જિંગમાં. એક બે કપ થઈ ગયા છે એ વીણી દેવી. આજ હવે ખાવા જવાનો તો મેળ લેવો નથી હજી સુધી, એટલે વાળ કપવાનો નહીં તો મેળ લગભગ નહીં આવે. જોવી જો
એ મેળ આવવું હોય તો આવે, નકર બહાર ગામ તો એક મધ લેવા તો આજ જવું જ પડશે. કેમ કે આપણે દવા થઈ ગઈ છે પૂરી, એટલે હાથને એવું જરીક એટલે પગને એવું જરીક વધારે દુખે છે. એટલે એ આવે એટલે બપોરો કહીને પછી જવું છે હાથાણી દવા લેવા. અને હજી આપણે કાલનો વિડીયો એડિટિંગ કરવાનો અને અપલોડ કરવાનો બાકી છે. તો હવે પહેલાં એ કરી અને અપલોડિંગમાં મૂકી અને ફોનને મૂકી દેવી ચાર્જિંગમાં. તો ફાઇનલી અત્યારે વાગી ગયા છે 2 અને જો આપણે આવી ગયા છીએ ઓઇલ મિલે બપોરો કરીને પાછા. એટલે અશોક કાકાને બાપુ વાલા દાદા એ બધા ગામમાંથી વી આવ્યા હતા. તો એ બધા જો બેઠા છે ને આપણે જતા બપોરો કરવા ત્યાંથી વી આવ્યા છીએ પાછા. અને 3 દીથી જો આપણે વાડીએ પાણી જેવું નહોતું, લાઇટ નથી એટલે ટીસી લીધે. તો જો અત્યારે ટીસી બદલી ગયું છે તો મોટર કરી દેવી ચાલુ. અને વાડીએ ઢોરાને પાવાની કુંડી થઈ ગઈ છે ખાલી, તો પાણી ચડાવી દેવી એમ કે. તો હવે મોટર ચાલુ કરવા છે. પહેલાં તો જોવું પડશે જેમ કે ટીસી બદલ્યું છે એટલે શેડા આડાવાળા થયા હોય, પાણી ઉપાડ્યું શકે નહીં, પહેલાં જોઈ લેવી. નકર અહીંયા જે મોટરનું બોર્ડ રહ્યું એમાંથી શેડા ફેરવવા પડશે. અને અત્યારે પાછું પાણી આવી જાય છે એટલે વાલને એવું ફેરવવાનું છે, તો એ જોઈ લેવી કેમ છે બધું. અને એ બધા હવે આવી ગયા છે એટલે પાણીને ચડાવીને જવું છે મોટું કા વાવ કપવા. તો હાલો, વાંધો તો નથી આવ્યો. કમ્પ્લેટ ચાલુ થઈ ગયું છે પાણી. તો એટલું પાણી અહીં જવા દઈશું. અને વાલ તો આપણે વાળીએ પાણી જાય એ રીતનો છે. અને ઓલો વાલ આપણે અહીંનો વાલ છે બંધ. ચાલો એમાં કાંઈ કરવા પણ નથી. અને જો કૂવામાં અત્યારે આપણે એટલું પાણી છે. તો હાલો હવે જૈવિક પાછા મિલે અને પછી જવું છે મોઢું કા વાવ કપવા. પછી તો અશોક કાકાનો બાપુ ને વાલદ બેની બધે બેઠા છે એટલે હવે કાંઈ ઉપાધિ છે નહીં. તો વાળ કપાવીને પછી જવું છે ઘરે નાવા અને પછી જવાનું છે આપણે હાથણીએ. તો જો અત્યારે વાગ્યા છે 4:30 અને આપણે જો વાળને એવું કપવા મોઢું કાંઈ ગયા હતા. તો વાળને એવું બધું કપાવી અને નાહી ધોઈને તૈયાર થઈ અને પાછા જો મધ લેવા જવું હતું હાથણીએ. તો ઓઇલ મિલમાં બાપુને વાલા દાદાની હતા. તો આપણે જો હવે હાથણીએ જવા નીકળી ગયા સુધી. અને એ રહેશે અહીંયા રસ્તામાં જ વાળીએ. તો પર હાથણીમાં આપણે ગામમાં નથી જવું પડતું, વચ્ચે રસ્તામાં જ એના મકાન છે. તો અત્યારે હજી આપણે એને ફોન તો કર્યો નહોતો. તો હવે અહીંયા એક જગ્યાએ રસ્તામાં ઊભો રહ્યો છે હવે એને ફોન કરવા. તો પહેલાં એને ફોનને એવું બધું કરીને પૂછી લેવી કે ક્યાં છે એમ. અને જો આપણે લઈને આવ્યા છીએ પ્લેટિના, આપણે જે પહેલાં જૂની ગાડી હતી એવડી. એટલે હાલો હવે એને ફોનને એવું બધું કરી લેવી કેમ કે એને વાડી અહીંયા રસ્તામાં જ છે. આપણે મોઢુકાથી હાથણી જ આવી એટલે રસ્તામાં વચ્ચે આવે છે. તો એની વાડીની બધું તમને બતાવું. એટલે પહેલાં હવે ફોન કરીને પૂછી લેવી વાડીએ હોય એટલે પછી જાવી અને ત્યાં કઈ રીતની ખેતી કરે છે એ ત્યાં તમને વિડીયોમાં બતાવીશ. તો જો અત્યારે વાગી ગયા છે 5 અને આપણે ગયા હતા મધ લેવા. તો આપણે જે નિલેશભાઈને વાડીએ ગયા હતા, એ નિલેશભાઈ તો કાંઈ હાજર હતા નહીં, એ લે જતા બહાર ગામ. એટલે એમની કાંઈ મુલાકાત થઈ નથી. એટલે એમના ભાઈ જે છે મોટા ભાઈ યાદ હતા. એટલે આપણે જો મધ તો મળી ગયું છે એટલે મધ લઈને અમે નીકળી ગયા પાછા ધીમે ધીમે. કેમ કે ઘરે કીધા વગર આવતો રહેતો તો મારા બાપુનો એનો બધાનો ફોન આવતા હતા. તો હવે પાછા ધીમે ધીમે ઘર બાજુ નીકળી ગયા અને એ આશ્રમમાં આવી ગયો છે. એટલે આજ તો આપણે શું કહેવાય કાંઈ વાતચીત થશે નહીં, પણ કાલના વિડીયોમાં તમને મધ અને આપણે જે અમૃત પુષ્પો છે એના ફાયદા અને એની બધી વાતચીત કરીશ તમને આખી. કેમ કે આપણે લગભગ આ 4 મહિના જેવું થયું અમૃત પુષ્પ અને મધ ચાલુ થયું નહીં. એનાથી પગના દુખાવામાં તો રાહત છે જ છે, પણ ભેગો આપણે વેટ લોસ કર્યો હતો, વજન ઘટાડ્યો. એનાથી આપણે અંદાજે લગભગ 22-23 કિલો જેવો 4 મહિનાની અંદર. તો એ બધું ઘરે મૂકી અને વાતચીત જો ટાઈમ મળશે તો કરીશું. નકર કાલના વિડીયોમાં વાત કરીશું. કેમ કે હાલ તો હવે ઘરે જઈને આપણે ઓઇલ મિલે ત્યાં બધી અગરબત્તીને એવું બધું વાંચવાનું ને એવું બધું છે. અને પાછું ગામમાં અગરબત્તી વાંચવા જવાનું એવું બધું થાય. કેમ કે નોંધ ચાલે છે એટલે ગામમાં અત્યારે 3-4 જગ્યાએ અગરબત્તી વાંચવા જવાનું થાય છે. આપણે કારખાને તો વાંચવાની થાય જ છે. એ સિવાય આપણે ત્યાં એક ડોહલીમાં છે બિહારેલા ત્યાં, અને અમારા દાદાની બધા બિહારેલા છે ત્યાં, અને એક મેલડીમાનું મંદિર છે ત્યાં. એટલે એમ ટોટલ 4 જગ્યાએ ગામમાં અગરબત્તી વાંચવા જવાનું થાય. અને અહીંયા બધું શું કહેવાય હકેલવાનું હોય દુકાનને એવું બધું, અને દુકાન વધારવાની હિસાબને એવું કરવાનું હોય છે. એટલે
એટલે ટાઈમ મળે તો આજના વિડીયોમાં વાતચીત કરીશું, નકર પછી કાલના વિડીયોમાં એ વાતચીત કરીશું. તો હવે જો અત્યારે ધીમે ધીમે આપણે મોજને એવું બધું લઈ અને નીકળી ગયા છીએ ઘર બાજુ જવા. કેમ કે ત્યાં નિલેશભાઈ હતા નહીં, નકર તો તમને આખી પેટીયું ને એવું બધું ત્યાં રાખેલું છે એમની વાડીએ. એ બધું બતાવે ને વિડીયોમાં બધી માહિતી આપે તમારે કોઈને એ રીતનું કામકાજ કરવું હોય તો. પણ એ હતા નહીં એટલે કાંઈ વાતચીત થઈ નથી. એ હતા બહાર ગયા અને એના મોટા ભાઈ છે એ હતા, એમને એના વિશે બહુ કાંઈ ડિટેલમાં ખ્યાલ હતો નહીં, એટલે પછી આપણે કાંઈ વાતચીત કરી નથી. 10-15 મિનિટ બેસી અને ચા પાણી પીએ અને જો પાછા નીકળી ગયા છે હવે ઘરે જવા. અત્યારે વાગી ગયા છે 7:30 અને આપણે બાવું પાણી પીને ઘરમાં બી આવ્યા છીએ. પથારીને એવું બધું થઈ ગયું છે એટલે તો જો એ બેઠી બેઠી બ્લાઉઝ ને બટનને એવું ટાંકવાનું હતું તો એ ટાંકે છે બટન. અને મારે જયભાઈ જો અહીંયા એની પરીક્ષાની બુકમાં કસોટી બુક છે એમાં સહીને એવું કરવાનું હતું તો લઈને આવ્યા છે. શેની ગણિતની હતી શેની હતી તો એને જો સહી કરવાની હતી એટલે એ લઈને આવ્યા છે. અને અમારે જયભાઈ જો એટલે અમારે રાજભાઈ જો પણ લેસન કરવાનું શું કરે છે લે તો જો એને લેસન કરવાનું છે તો જો એ ચોપડાને એવું લઈને બેઠો છે દફતર ખોલીને. દેખાડતું અહીંયા શું કરવાનું છે એ દેખાડ લખવાનું હોય દેખાડે તો શું છે પણ દેખાડ તો કરવા લઈ આવી બધાને જોવું હોય ને અહીં લેતો હોય તો હે તો એમ નહીં તું અહીં લેતો હોય એટલે બધા જોયું ખરા શું છે એમ તારે એમાં લખવાનું. જો અમે રાજભાઈને આજે એક ચોપડી મળી છે એને લખવાનું હોય તો ખરું. શું લખવાનું છે તારામાં? હા પણ શું લખવાનું છે તો જો આપણે જયભાઈની કસોટી બુક છે આ 2 કસોટી લેવાયેલી છે, એક ગુજરાતીની ને ગણિતની. એક 9મા મહિનાની 16 તારીખે ગુજરાતીની લીધેલી છે, એમાં 25માંથી 21 માર્ક આવેલા છે. અને આ ગણિતની 14-10 એમાં 25માંથી 22 માર્ક આવેલા છે. તો આમાં તો જો આપણે અત્યારે સહી કરી વાળી હતી અને આજની જો આ ગણિતની કસોટીમાં સહી કરવાની છે એ લઈને આવ્યો છે. આ જો અમારે રાજભાઈની એને ઉતાવળ પાછી હોય વધારે. હા તો પણ લખવા માંડી તું હું ગોતેશ તે બધું લખવાનું જ છે.
હા તે સારું તો તું માંડ મત પાલ. તો જો આ છે અમારા જયભાઈના અક્ષર આવા ગબડ ગોટિયા. ક્યાં સહી કરવાનું ત્યાં લખેલું નથી. તો જો અહીંયા મેડમે સૂચના લખી દીધી છે જે કાંઈ લખવાનું હતું એ હું કરવાની જરૂર છે એ બધું. અક્ષરનું જ નથી લખી દીધું પણ દસકાવાળી બાદબાકીનું લખ્યું છે અને આવડું આ એક ખોટું પડ્યું હતું. આમાં ખૂણા કેટલા છે એ તો આનું લખી દીધેલું છે. ચાલો હવે સહી કરવાની છે આપણે સહી કરી હવે. તો હાલો આપણે થઈ ગઈ છે સહી એટલે જયભાઈને પાછું આપી દેવી એનું. અને જો અમારે જે રાજભાઈ ગોતે છે એને ગમે એવું લખવાનું. એને લેસન દે એ ન લખવાનું હોય એને જે ગમે એ લખવાનું હોય એટલે એને ગમે એવું લખવાનું ગોતે છે પણ હજી કંઈ જડ્યું નથી. જડે એટલે કહેજો. અને જો અહીંયા આપણે જે આજ મધની બોટલ આણી હતી એ છે. તો જો આ કાચની બરણીમાં પેકિંગ કરેલું છે. પહેલાં તો પ્લાસ્ટિકની બરણીમાં પેકિંગ આવતું પણ અત્યારે જો એને પ્લાસ્ટિકનું બરણી બંધ કરી દીધી છે અને કાચની બરણીમાં પેકિંગ ચાલુ કર્યું છે. એટલે ટૂંકમાં શું છે કે મધ ગમે એટલો ટાઈમ પીડ્યું રહે તો એ ખરાબ થાય નહીં. જોકે મધ તો ગમે એટલો ટાઈમ રહે તો ખરાબ થાય જ નહીં. તો અત્યારે એને જો આ કાચની બરણીમાં પેકિંગ ચાલુ કરી દીધું છે. એટલે બાકીની આપણે જે પુષ્પ અને મધનું જે કાંઈ છે એ બધી કાલના વિડીયોમાં વાત કરીશું. કેમ કે આજ તો વિડીયો થઈ ગયો છે લાંબો એટલે વિડીયોને કરીશું અહીંયા પૂરો. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો.